मेरा मुझ में कुछ नहीं, जो कुछ है सो प्रभु तेरा। अरे मेरा मुझ में कुछ नहीं, जो कुछ है सो तेरा, तेरा तुझको सौंप कर क्या लागेगा मेरा। જેનું છે એને હોપવામાં શું વાંધો? આપણે જે તકલીફ શું છે, જે છોડવું જોઈએ, જો છૂટે તો જ શાંતિ થાય, ન છૂટે તો કશું ન શાંતિ થાય. કારણ આ સંસાર છે, આ દુનિયા છે, એ પિયરિયું છે, અને સદગુરુનો દેશ છે, એ સાસરિયું છે. કાયમી માટે પિયરિયામાં રહેવાય નહીં, અને પિયરિયામાં કાયમ રહી તો પનોતી થઈ જાય ને. સાચું ઘર શું છે? સદગુરુએ જે ઘર તમને બતાવ્યું છે, તમને તમારું ઘર આ પંચમહાભૂતના શરીરમાં ગુરુએ આપણે બતાવ્યું. હવે આ શરીર ને આપણે માલિક થઈને બેઠા છીએ. સમય આવે પ્રકૃતિ અનુસાર જે પરમાત્મા શરીરની ઉપર છે એની કારોબારી છે. આપણું કામમાં કાંઈ નથી. હોવાળું બનાવેલું આપણું નથી શરીર. તો આપણે શું કરીએ? ન આપણે જન્મને બદલાવી શકીએ, ન આપણે મૃત્યુને બદલાવી શકીએ. અને જ્યાં સુધી જીવન છે આપણા હાથની, કારણ કે જન્મ એ તમારા હાથની વાત નથી, અને મૃત્યુ પણ આપણા હાથની વાત નથી, પણ જીવન જે રહ્યું એ તમારા હાથની વાત છે. તમે ચાહો તો જીવન બદલી શકો છો, જન્મ અને મૃત્યુને ન બદલી શકો છો. કારણ કે પરમાત્માનો કાયદો છે, પરમાત્માનો કાયદો ન બદલી શકે આપણે. અને સદગુરુ આપણે જે સમજણ આપે છે એ પરમાત્માના કાયદાની શિખામણ આપણે ગુરુ આપે કે ભાઈ એનો કાયદો ઊંચો છે ભાઈ. એટલે આપણે જે વાત કરતા હતા, રવિ સાહેબની વાત કરતા હતા, પરમાત્માનું ઘર છે, બહુ સાંકડું છે, અને એ પરમાત્માને જે મળવા ગયા लाली मेरे लाल की जित देखो तित लाल, लाली मेरे लाल की और जित देखो तित लाल, लाली फूलन में गई तो मैं भी हो गई लाल, लाली खेलन में गई तो मेरी हो गई लाल. કવિ સાહેબ કહે છે પરમાત્માને મળવા હું ગયો તો હું કરવાનું જો તું ચાહે મુझको, ગુરુ એમ કહે છે, પરમાત્મા એમ કહે છે, જો તું ચાહે મુझको છોડ सकल की आस. પરમાત્મા છે કોની આશા કરે? અને ગુરુએ તમને શું બતાવ્યા? ભાઈ ગુરુએ તમને પરમાત્મા જ બનાવ્યા છે ભાઈ. જે કઈ ડોળ હતો, જે કઈ આડવ હતું, એ તો ગુરુએ હટાવી લીધું. પછી એ જ સત્ય સ્વરૂપ હતું. જો તમારી સુરતી અહીંયા હોય તો જો તું ચાહે મુझको छोड़ सकल की आस, मुझ जैसा हो रहो तो सब कुछ है तेरे पास. બધું એમાં છે ભાઈ. એટલે પરમાત્માને મળવા જાય તો તમારું સ્વરૂપ પણ પરમાત્મા થઈ જાય. पल पल में मारा पीऊ नहीं मेरे, पल पल में मारा पीऊ नहीं, कोट
कोटिक सूर्य निकाटू तीन भुवन में जाका उजियारा और ईश्वर से क्या स्वातू लगा कलेजे सब जगूना लगा कलेजे सब जगूना वेद सुजाने ही वातू लगा कलेजे सब जगूना। બહુ સાંકડી શેરી છે. ઘણી વાર વાત કરી મહેંદીનું પાંદડું આખું હોય ત્યાં સુધી લાલ ન હોય અને મહેંદીનું પાંદડું કઢાઈ જાય અને એમાંથી લાલ નીકળે ત્યારે મહેંદીનું પાંદડું ન હોય. પણ હવે આપણે ટર્નિંગ પોઈન્ટ શું છે કે ખંડાવવું ક્યાં ઈ ખબર હોય છે. લાલ તો નીકળે જ પણ ગુરુ ચરણમાં જે ખંડાણા છે ને ત્યાં લાલ નીકળે. तीन भुवन में झाका उजियारा ओनिस वर्षे ત્યાં ત્રણ ભવન ની અંદર આ સૂર્ય નીકળે. પલ પલ મે મારા પીયું ને નિર્ભુ કોટિક સૂર્યની એકાંત કરોડ સૂર્ય આ અવનીમાં ઉગે તો તમારા સ્વરૂપ સુધી એકેય સૂર્ય પોગી શકે નહીં. ભાઈ તાળી લાગી ભ્રમણા ભાંગી તારે તાર મિલાયા કહે રવિરામ ને સખી સતગુરુની મન ન દોડે હવે બીજી વાત. જેની સાથે એક તાર લાગી ગયો જેને પોતાના નીચ સ્વરૂપ સાથે તાર લાગી પછી સુરતી ભટકતી નથી. એટલે બ્રહ્માનંદની વાણી પણ આપણે અધૂરી દીધી. કોઈ શેષ રટે કોઈ મહેશ રટે કોઈ પૂજત પીર पैगंबर हो घट भीतर देव दीदार हुआ तब मेरा बाहिर से અને ખરેખર જો તમારા ઉપર સુનતા ન લાગે તો ગુરુ માથે લગાવો. પણ હવે એ સુનતી ભટકવી ન જોઈએ. હવે કોઈ જીવ કહે કોઈ ઈશ્વર કહે કોઈ ગાવત નિજ બ્રહ્મ કો कोई जीव कहे कोई ईश्वर कहे कोई गावत ब्रह्म निरंजन को व्यापक रूप पिछान लिया सब ब्रह्म का भंडार खोल दिया व्यापक रूप पिछान लिया सब ब्रह्म का भंडार खोल दिया पूर्ण प्रेम लगा दिल में नीम का बंधन टूट गया। तो एक से अनेक स्वरूप बना परिपूर्ण है जल में थर में। तो एक से अनेक स्वरूप बना परिपूर्ण है जल में थर में। ब्रह्मानंद करी गुरुदेव गया भवसागर का भय उठ गया। ब्रह्मानंद करी गुरुदेव गया भवसागर का भय उठ गया। પછી બધાય કોઈ જીવ કીધું કોઈ ઈશ્વર કીધું અને તમને કદાચ બધાય જુદા જુદા નામ આપ્યા. કોઈ આત્મા કીધું કોઈ પરમાત્મા કીધું કોઈ વચન કીધું જેને જેવું હરખું લાગ્યું કીધું અને કદાચ તમારે કઈ નવું નામ દેવું હોય તો દઈ દીધું. કઈ વાતો છે જીવન બાબો મોરલો કહીએ કે કૃષ્ણ ભગવાન આત્મા કહી શકે ભાઈ મીરા પરમાત્માને કેવું કહે છે તમારે જે તમને જે શું પડે નવું નામ દઈ શકે એમાં કઈ વાંધો નથી. प्रभु जी की महिमा किस गीत गाओ प्रभु जी तेरी महिमा किस गीत गाओ तेरो अंत कहीं नहीं पाऊं प्रभु जी तेरी महिमा किस गीत गाओ
प्रभु जी तेरी महिमा किस विध गाऊं, तेरा अंत कहीं नहीं पाऊं, प्रभु जी तेरी महिमा किस विध गाऊं। અને ગુરુની ઇબાદત બંદગી થઈ શકે પણ પરમાત્માની બંદગી ન થઈ શકે। वेद पार अजू नहीं पाए तो मैं कैसे बताऊं, वेद पार अजू न पाए तो मैं कैसे बताऊं, प्रभु जी तेरी महिमा किस विध गाऊं। गंगा जमुना तू नीर बहाए मंजन की नगरा કે જો પરમાત્મા કે તને કયા પાણીએ નવડાવું અને આપણું બનાવેલું પાણી આપણું શું બનાવ્યું આપણું કાંઈ બનાવ્યું નહીં તું લઈ એનું ભાઈ જમી બી તેરી આકાશ બી તેરા પુષ્પ બી તેરા પુષ્પ બધું એનું છે। गंगा जमुना तू नीर बहाए तो मंजन की नगराऊं, मंजन की नगरा सकल लोक के पालन करता, सकल जगत के पालन करता, इस विध भोग धराओ, प्रभु जी तेरी महिमा किस विध गाऊं, प्रभु जी तेरी महिमा किस विध गाऊं। आखा विश्वने देवा वाळो બંધાણો અજગર કરેની ચાકરી પક્ષી કરેની કામ દાસ મરુ યુ કઈ સબકા દાતા। ગુરુનો મહિમા એટલા માટે કે ગુરુ એ પરમાત્માની શાયરી પરમાત્માની રચના ઉપર તમને લઈ ગયા છે। તો ઈશ્વરી રચના આવી છે, માણસની બનાવેલી રચનામાં ફેરફાર છે, પરમાત્માની બનાવેલી રચનામાં ફેરફાર ન હોય। તમે બેનનું શરીર જોવો, ભાઈનું શરીર જોવો, એમાં કેવું પડે આપણને કે તમે કેવા છો એ જોઈ ખબર પડે। પરમાત્મા છે આ શરીરનો રચનાર છે, પણ આપણે શરીરના રચનારની સામે આપણે કોઈ દી જોયું નહીં, પણ માણસની બનાવેલી મૂર્તિ માથે આપણે ફિદા થઈ ગયા, પણ પરમાત્માની બનાવેલી રચનાઓ આપણે જોતા જ નથી કોઈ દી। હર દેહની અંદર પરમાત્મા રમી છે અને એની કારીગરીને પરમાત્માને ધન્યવાદ દેવો છે કે ધન્યવાદ છે, કારણ કે સત્સંગ આપણે 4 વસ્તુની સદી છૂટી પાડી તો સત્ય બધેનું એક હોય, સત્યમાં પક્ષપાત ન હોય, સત્યમાં ભેદભાવ ન હોય, સત્ય બધેનું એક હોય। પાણી છે તો પાણીમાં કઈ ભેદભાવ છે? બધાની માટે પાણી સરખું નહીં। આ પૃથ્વીમાં કઈ ભેદભાવ, આકાશમાં કઈ સરહદો છે? માણસે બનાવી સરહદ, આકાશમાં કઈ સરહદ નથી, પાણીમાં કોઈ સરહદ નથી। અગ્નિ બધાના ઘરનું રસોડું કરે ને, એ પક્ષપાત રાખે તો 5 તત્વ છે એ સત્ય છે, ઇન્ટરનેશનલ છે, અસીમ છે, અપાર સત્ય, અસીમ હોય, અપાર હોય, સત્યનો કોઈ ટુકડો ન હોય, સત્યમાં સ્થાપ ઉથાપ ન હોય, સત્યમાં થાવું પડતું ન હોય। માણસનું બનાવેલું હોય થાય ઉઠે, આ મકાન આપણે બનાવ્યું તો મકાન માટે પોરાણ કોઈ દી મટે નહીં, ઘરેણું મટે, સોનું ન મટે, વંટોળીઓ મટે, પવન ન મટે, લહેર મટે, દરિયો ન મટે, એમ શરીર મટે, સત્ય ન મટે। गंगा जमुना नीर बहाए तो मंजन की कराओ, सकल जगत के पालन करता किसविद भोग धराओ। बीजी एक रविने बोला चिट्ठी के पाव में नेपुर बाजे वो भी साहेब सुनता है। परमात्मा एवो छे, परमात्मा તમારા મૂંગા મોઢે તમારી અંદર જે વિચારી ગયો ને એ પરમાત્મા। ત્યારે મહાપુરુષો બોલ્યા છે તન કી જાણે मन की जाने जाने चित्तन की चोरी उनके आगे में क्या छुपाऊं, जिनके हाथ जीवन અને મરણની તમે કદાચ જગતને છેતરી શકે આપણે કદાચ, પણ અંદર રીઓને ખબર નથી। હે ભાઈ એક વસ્તુ યાદ રાખો, કોઈ દેખ રહા હૈ, કોઈ જોઈ રહ્યો છે, બસ આટલી તમને યાદ રહે, તમારા બધા કાર્ય શુદ્ધ થઈ ગયા। ભાઈ તમે સત્કર્મ કરો છો, ત્યાં કોઈ જો કે દુષ્કર્મ કરી એ પરમાત્મા થયો છે। ભાઈ એક ગુરુ બે શિષ્ય હોય છે અને ગુરુ મહારાજે બે શિષ્યને એક ફળ આપ્યા કે ભાઈ જ્યાં કોઈ નો જોવે ત્યાં જઈને આ ફળ ખાવાનું છે।
એ વિચાર માંગે છે, કહેવાનું છે વિચાર માંગે છે. હવે એક માણસ છે થોડોક આઘો ગયો, એ ખાડો હતો, ખાડા બેસીને ફળ ખાય અને પાછો આવતો રહ્યો. એટલે ગુરુ મહારાજે કીધું ભાઈ શું થયું? તો બાપુ કોઈ હતું નહીં, થોડોક આગળ ગયો તો કાંઈ વાંધો નહીં, કીધું દેશ ગયો. હવે બીજો માણસ ગયો, એ થોડોક આઘો ગયો તો જંગલ જેવું આવ્યું, ત્યાં એને ફળ ખાવાની શરૂઆત કરી તો એને વિચાર આવ્યો કે ભાઈ મારા ગુરુનો આદેશ એવો છે કે જ્યાં કોઈ ન દેખે ત્યાં ફળ ખાવા. તો એને જોયું કે આ ઝાડવા તો દેખે છે, તરત વિચાર આવ્યો તો અહીં ન ખવાય. પછી આગો નાગો આવેલો હતો, એવી જગ્યાએ ઘનઘોર ગુફાની અંદર કાળું ભમર અંધારું હતું, પોતે પોતાનું શરીર નતું દેખાત એવી જગ્યા ઉપર બેસી ગયો અને અહીંયા એને ફળ ખાવા માટે મોઢે અડાડ્યું તો ગુરુનું વચન પાછું યાદ આવ્યું. ગુરુ મહારાજે એમ કીધું છે કે જ્યાં કોઈ નો દેખે ત્યાં ફળ ખાવાનું છે. તો કોઈ નો દેખે તો હું તો દેખું છું ને, હું તો દેખું છું ને. તો એ ફળને પાછળ ગુરુના ચરણમાં મૂકી દીધું અને ગુરુ મહારાજે કીધું કા ભાઈ શું થયું? બાપુ એવી કોઈ જગ્યા નથી જ્યાં કોઈ ન હોય ને, અહીંયા તમે તો હોય જ અને તમે છો ને એ જ પરમાત્મા છો. ભાઈ તમે જ પરમાત્મા છો. બસ આટલો વિચાર જિંદગીની અંદર આવી જાય ને ગુરુ વચનો તો તમારું જીવન ધન્ય બની જાય. ભાઈ પણ આપણે શું કરી છે? એક રાજા હોય છે, રાજાને 7 રાણી હોય છે. હવે રાજા વિદેશ કમાવા માટે ગયો હોય છે અને ત્યાંથી પત્ર લખે છે એની રાણીઓને કે જેને જે મંગાવવું હોય ને એ મંગાવી લીધું છે. એક દાખલાની અંદર સાર પડ્યો છે, સાર લેવાનો. એટલે બધી રાણીઓએ કંઈક ને કંઈક ઉપહારો મંગાવ્યા, કંઈક ને કંઈક ભેટ સોગાદો, કંઈક ને કોઈ ઘરેણા મંગાવ્યા, કોઈ લુગડા મંગાવ્યા, કંઈક ને કંઈક મંગાવ્યા. પણ છેલ્લા નંબરની જે રાણી હતી એને પત્ર લખ્યો કે મારે કાંઈ નથી જોતું, બસ તમે આવી જાઓ ને તો મારે બધું આવી જાય. એટલે રાજા આવ્યા, જે રાણીઓએ કપડા ઘરેણા જે મંગાવ્યું હતું એ બધું આવ્યું, આપી અને છેલ્લે પોતે છેલ્લી રાણી સાથે રહેવા વયા ગયા. એટલે ઓલી રાણીએ કીધું અમારી ભેગા કેમ નહીં? કે તમે તો વસ્તુ મંગાવી, તમે મને ક્યાં માંગ્યો? તમે ગુરુને ક્યાં માંગ્યો? ગુરુ પાસે કાંઈ ન માંગો, ગુરુ પાસે ગુરુને જ માંગો. પરમાત્મા પાસે કાંઈ ન માંગો, પરમાત્માને જ માંગો. આપણે ગુરુ પાસે કંઈક ને કંઈક માંગવું નથી, કાંઈ ન માંગો. ગુરુ પાસે ગુરુ આવે તો બધું આવે. ભાઈ ગુરુ આવે ને તો પરમાત્માને આવવું પડે. ગુરુ ગોવિંદ દોનો પડે કિસકો લાગુ ભાઈ બલિહારી ગુરુદેવ કી જેને ગોવિંદીઓ બતાય. ભાઈ કારણ કે ગુરુના હુકમે, કારણ કે ગુરુ દ્વાર છે, ગુરુ દ્વારે પરમાત્મા તમને મળે. ભાઈ પણ માંગણી નહીં. ગુરુ એક એવો સહિંસા છે દુનિયા, જેને જેને સદગુરુ મળ્યા એની દુનિયાની તમામ માંગણીઓ પછી, કારણ કે સદગુરુનો બાળક છે એ ક્યારેય કોઈની પાસે માંગતો નથી. અને ગુરુ ઈ છીકો મારી દીધો છે ભાઈ કે તારા ભાગ્યનો વિધાતા તું પોતે છો, તારા નસીબનો ઘડનાર તું પોતે છો. ભાઈ ગુરુ ઈ છીકો મારી દીધો. ગુલાલ શાહ ફકીર રાજા એની હારે મિત્રતા, ગુલાલ શાહ ફકીરને સારી મિત્રતા થઈ. એક દિવસ છે બાદશાહ મસ્જિદની અંદર નમાઝ પડતા હોય અને ફકીર ગુલાલ શાહ ફકીર મળવા જાય. એટલે એના વજીરને પૂછે છે બાદશાહ ક્યાં છે? તો કે મસ્જિદમાં નમાઝ પડે. એટલે જોયું ગુલાલ શાહ ફકીરે, બાદશાહ છે અહીંયા ઇબાદત બંદગી કરતા કરતા ખુદાને કહે છે ए खुदा है कि मेरे पुत्र परिवार को बढ़ा देगी. एक एक वक्त ए खुदा मेरी शोहरत संपत्ति को बढ़ा दे, मेरे सैन्य को बढ़ा दे. આ બધું સાંભળીને ગુલાલ શાહ ફકીર હાલતા થઈ ગયા. એટલે અહીંયા એની નમાઝ પૂરી થઈ, ઇબાદત પૂરી થઈ, ઉભા થયા અને વજીરને કીધું કે ફકીરને બોલાવો કે ફકીર જે માંગે નહીં એને આપવું. તો ફકીર કહ્યો કે तुम्हें बादशाह बुलाता है और तुम जो मांगोगे वही देने के लिए तैयार है. तो कि तेरा बादशाह भी अभी मांग रहा है. तो राजा जी मांगे थे, तुम जिस खुदा से मांगते हो हम भी उसी से मांग लेंगे. कैसे ये बीच में दलाली का धंधा क्यों करे? जो तुझे देगा वो मुझे भी दे देगा. तो बादशाह जी मांगे थे
સદગુરુ મળેની બધી માંગણી પૂરી થઈ. સદગુરુ સહિંસા છે, કોઈ પાસે માંગે નહીં. ધૂંધળી મળે પાણીની અંજળી છાટી અને બ્રહ્મા વિષ્ણુ મહેશને પ્રગટ કર્યા. ભાઈ અને એને એક શિષ્યને કીધું કે આમાં એક ભગવાનની ભક્તિ કરતા 7 પેઢીની ભૂખ મટાડી દો. આ દાખલો છે ધૂંધળીમાંનો. એટલે એના શિષ્ય વિચાર મારા ગુરુમાં આટલી તાકાત છે કે જો પાણીની અંજળી નાખી અને જો ભગવાનને પ્રગટ કરી શકો, ભગવાન નથી જોતા કે મારા ગુરુ જોઈ શકે. મેં તમને શરૂઆતમાં અહીં કીધું 33 કરોડ દેવી દેવતાને તમામ સંતોને ભક્તોને શાસ્ત્રોને જો બોલવું હોય ને એને ગુરુ મુખે આવવું પડે. અત્યારે કૃષ્ણને વાત કરવી હોય તો ક્યાં આવવું પડે? ગુરુના મુખે આવવું પડે. સંતોને વાત કરી હોય, કબીરને વાત કરી તો ગુરુ મુખે આવવું પડે. કારણ કે ગુરુમુખ 3 કાળની અંદર હાજર છે અને ગુરુ મુખે આવવું પડે. ગુરુમુખ ન ખુલે તો કૃષ્ણ બહાર ન નીકળી શકે. બધાય ભગવાનનો ગુરુમુખ આવવું પડે. ભાઈ એટલે ગુરુના વગર 3 કાળની અંદર ગુરુ કોઈની ગેરહાજર નો હાજર છે. ગુરુ વર્તમાન છે ભાઈ. પણ એ તેથી કૃષ્ણ સ્વરૂપે હતો તો આજ તમે જે માનો તે સ્વરૂપે છે ભાઈ. સમજો ને? એટલે બ્રહ્માનંદ અહીં વાત કરે છે, ગંગા જમના તું નીર બહાય તો મંજન કિન કરાવ, સકલ જગત કે પાલન કરતા કિસમિત ભોગ ધરાવ. તમ તું કવડાવ, તું ચડાવ भाई. पंचभूत की नहीं देह तुम्हारे तो चंदन कहाँ लगाओ. पंचभूत की नहीं देह तुम्हारे तो चंदन कहाँ लगाओ. वृक्ष बगीचे रचना तुम्हारी, वृक्ष बगीचे रचना तुम्हारी तो किस विध पुष्प चढ़ाओ. प्रभु जी तेरी महिमा किस विध गाओ. तेरो अंत कहीं नहीं पाऊं. प्रभु जी तेरी महिमा किस विध गाओ. 5 तत्वों शरीर नहीं परमात्मा है तो तने क्या आवा चांदला जोड़ी. पंचभूत की नहीं दे तुम्हारे तो चंदन कहाँ लगाओ. वृक्ष बगीचे रचना तुम्हारी तो किसकी પુષ્પ ચડે. પરમાત્માનું બધું ચડેલું જ છે. હવે આપણે શું કરવાનું? પરમાત્માની રચનાને નિહાળવાની, પ્રકૃતિ દર્શન કરવાનું. राम जरूर के पेट के सबका मुद्रा देखते जैसी जून की चाकरी वैसा तो सदगुरुના ચરણની અંદર કારણ કે મુરાદમ લખે છે खुदा बादशाह है सभी पर निगाह है न कोई छोटा बड़ा है उसी रब के घर में. गजेंद्र गदा है सभी पर निगाह है न कोई जुदा है खुदा की नजर से. भाई गौवा भैंस कीड़ी मकोड़ी घोड़ी सबे झुकती जोड़ी बसर में मिलाता कहे मुरादम हंसता कहाँ है हिसाबों का रास्ता मिलेगा सफर में. તમે શું કામ કર્યું છે ને એનો હિસાબ ચોક્કસ મળશે. મુરાદમ એમ કે હસતા કહાં હૈ, જિંદગીના માર્ગ ઉપર તમે બધા હેલા જાવ છો. તમે સદગુરુ ચરણની અંદર જે કમાણી કરી છે એનું મૂલ્યાંકન તમને જરૂર મળશે. मुरादम कहे हंसता कहाँ है हिसाबों का रास्ता मिलेगा सफर में. रहे शेर जो वन में महामस्त मन में, रहे शेर जो वन में महामस्त मन में उसे 3 दिन में रोजी दिलाता. शंकर खोज पक्षी शुकर नित गुजारे फिकर करो उनकी के खुदा आलम खिलाता है. भाई कीड़ी ने कण हाथी ने मण परिंदाओं ने चरण देवा बंधाणो तो परमात्मा. भाई कीड़ी ने कण हाथी ने मण परिंदाओं ने चरण देवा बंधाणो कहे मुरादम सही करके देखा तो खुदा की खूबी का नहीं पाता. भाई જેમ જેમ કરી જો તો પરમાત્માની ખૂબીનો હજી સુધી કોઈ પાર પામી શક્યું નથી. કોઈ પામે નહીં કોઈ તારો પાર. કળા તે અજબ રચી ગીતા એક પલકમાં પેદા કર્યા તે પવન પાણીય પ્રકાશ. કોઈ તારો પામે નહીં કોઈ પાર. કળા તે અજબ રચી ગીતા. ભાઈ खुदा सेठ सबका किया हाथ कब का वसीला है रब का उसे भी बद्धेनो सेठ से परमात्मा के. खुदा सेठ सबका किया हाथ कब का वसीला है रब का. वसीलो એટલે અંદર વસેલો છે શરીરમાં. वसीला है रब का उसे धीर धारे जो दिया सोई लखता भक्ता અને હિસાબો में रखता અને જે પરમાત્માએ જે દીધું છે તમને
એ નથી કોઈને કહેતો, નથી કોઈની આગળ વાત કરતો, કે લખતો નથી, કે ઉધારતો નથી. આટલા સમયની અંદર આપણે પૃથ્વીનો ઉપયોગ કર્યો, પાણીનો ઉપયોગ કર્યો, ચંદ્ર સૂર્યના એની ક્યાં બિલ બદલા આપણે. પણ આપણી સુરતી જાવી જોઈએ તો પરમાત્માની રચના ઉપર જાય, પણ આપણે માણસની રચના ઉપર રહી જઈએ. खुदा से सबका किया हाट कबका वसीला है रब का उसे धीरदार. जो दिया जे એને દીધું છે પરમાત્મા, જો દિયા કોઈ લખતા બખતા ના હિસાબો में रखता ન મુકતા ઉચારે, કોઈને કહેતો નથી. કહે મુરાદમ અકડ કેસે ખીરતા, ખુદા સાહેબ કે પકડ સીધ ડારે ગઈ. અને અકડ છોડી દેવી એમ કે ભીતરમાંથી, નકર આ પરમાત્માનું કપાટ જોરદાર છે કે ભાઈ અકડપણું છોડી દેવાનું. કારણ કે આપણે લખી છે ને કે દયા ધર્મ કા મૂળ હે પાપ મૂળ અભિમાન, तुलसी दया न छोड़िए जब घट में प्राण. देने को अनुदान है, लेने को हरिनाम, तरने को आधीनता, डूबने को अभिमान. કાઈ ન કરી અને આપણે આપણી અંદર જો અહંકાર આવે તો સમજી ગયા કે આપણા પતનની શરૂઆત કોઈ પણ બાબતની અંદર. એક રામાયણનો દાખલો ગમે તે હનુમાન જ્યારે અરુણાચલ પ્રદેશની જ્યારે સંજીવની બુટી લઈને જ્યારે નીકળ્યા અને હનુમાનજીને એવો અભિમાન આવ્યો કે આજ હું ન હોત તો આ રામની સેવા કરત કોણ. આ યાદ રાખજો, આ ગુરુ શિષ્યની વાત છે. જો સૂક્ષ્મ અભિમાન આવી ગયો તો હવે બરોબર હનુમાનના મનની અંદર અહંકાર આવવો, એ સમયે અયોધ્યા નગરીમાં નીચે ભરતજી ઉભા છે. ભરતજી ઉભા છે અને ભરતજીને તરત ઓને અહીંયા વિચાર આવ્યો અને ભરતજી કોઈ આપો માયાવી માણસ લાગે છે અને ઈ ક્ષણે ભરતજી એક બાણ મારશે અને હનુમાનજીને ફાટ નીચે ઉતારે. જો આ બે સંજોગો ક્યારે બને છે? હનુમાનને વિચાર આવે છે, અહીંયા ભરતને વિચાર આવે. હનુમાનજી નીચે ઉતરે છે, હનુમાનજીના મુખમાંથી રામ શબ્દ નીકળે છે એટલે ખબર લાગે કે આ કોઈ રામ ભક્ત લાગે છે. એટલે તરત વાત કરે છે ભાઈ સમય થોડો છે, દિવસ ઉગી જાય, ઈ પેલા મારે પહોંચવાનું છે. હવે હનુમાનજી કે હું હિંમત હારી ગયો છું. તો ભરતજીએ શું કીધું કે મારા બાણના ઠેબામાં તો બેહી જાવ તો અહીંયા ઉતારી દો. આ સદગુરુની તાકાત છે. હવે તમારે ઉડવું પડશે નહીં. એટલે હનુમાનનો ગર્વ પણ અહીંયા કહેવાનું શું છે? જો અહમ આવી જાય શું નગર કઈ વાંધો. એટલે બ્રહ્માંડના ઈ વાત કરે કે વૃક્ષ બગીચે રચના તમારી તો કિસ્તી પુષ્પ ચડાવો. ફૂલનો સર્જનાર પરમાત્મા છે તો કાંટાનો સર્જનાર કોણ? એક જ ઉર્જાથી બે બને છે ભાઈ, એક જ ઉર્જામાંથી બે બને છે. અને પરમાત્માનું સર્જન છે આ દુનિયામાં ક્યારેય ખોટું ન હોય. હાથ જોડ કર અરજ કરું મેં बार बार शीश नवाऊं. हाथ जोड़ कर अर्ज करूं मैं बार बार शीश नवाऊं. ब्रह्मानंद मिटा दे पर्दा, ब्रह्मानंद मिटा दे पर्दा, तो घट घट दर्शन पाऊं. प्रभु जी तेरी महिमा किस विध गाऊं. तेरो अंत कहीं नहीं पाऊं. प्रभु जी तेरी महिमा किस विध गाऊं. प्रभु जी तेरी महिमा किस विध. આ પડદા મટાડી દે બ્રહ્માંડ કે હાથ જોડકર અરજ કરું બાર બાર શીશ નો. બ્રહ્માંડ મિટા દે પડદા. કારણ કે દર્શન શું કામ નથી થતું? એક દ્રષ્ટિ પારદર્શક હોય અને એક સુરતી અપારદર્શક હોય. હવે પારદર્શક નજર છે ઈ આ તમારી દીવાલ સુધી જોઈ શકે. કાચ છે ને અપારદર્શક છે. કાચની આરપાર તમે જોઈ. જે સદગુરુએ તમને જે દ્રષ્ટિ આપી છે ને એ અપારદર્શક દ્રષ્ટિ આપી. એટલે હરેક દ્રશ્યને ભેદી અને અદ્રશ્ય સુધી જાય છે. ગુરુની નજર એવી છે ભાઈ. જબલક નાતા નાદ જાતકા તબલક ભક્તિની ભક્તિ કરે કોઈ સુરવીર જાત વર્ણ અને કુળ. કોઈ જાત વર્ણ કુળ કોઈ કર જીવત મુવા ન કોઈ. દ્રશ્ય में આવે નહીં, અદ્રશ્ય વસ્તુ હે સોઈ. હવે દ્રશ્ય સદગુરુની દ્રષ્ટિ ને અભેદ દ્રષ્ટિ છે એમ કીધું. અપારદર્શક કાચની આરમાં ગુરુ છે. તમારું દેહ દીદારે તમને સન્મુખ ઓળખે છે ગુરુ. જે કૃષ્ણ ભગવાન અર્જુનને ઓળખે, અર્જુન હું તને ઓળખું છું. તું તારા સમૃદ્ધિ બી સમૃદ્ધ થયો છો અને મને સમૃદ્ધ છે એટલી જ ખબર છે. મને ખબર છે અર્જુન. નકર ગુરુ ક્યાંથી તમને સમજ્યા? ગુરુ તમને ન ઓળખતા હોય તો
ગુરુ છે એ આદિ અંત ને મધ્યમાં તમને ઓળખે છે ભાઈ. ગુરુ છે એ नजरों से देख ले प्यारा क्या रूप है तेरा, नजरों से देख ले प्यारा क्या रूप है तेरा. હવે આપણું રૂપ આપણે જોયું છે? તમે અરીસામાં જોવો છો રોજ તમે ઉપરનું રૂપ જોવો છો, પણ તમે જ્યારે જ્યારે અરીસામાં સામો જો ત્યારે તમારી આંખ વડે તમે અરીસામાં જોવો છો, પણ ત્યારે એ વિચારવું કે મારી આંખ વડે જોનારો કોણ. થોડોક એવો વિચાર આવી જાય, થોડોક વિચાર આવી જાય તો તમને જીવની મોજ આવી જાય કે મારી આંખ વડે દેખી ગયો છે કોણ છે, ત્યારે હું કેમ દેખું છું આ આંખ વડે. થોડોક આના વિશે વધારે થોડોક વિચાર કરો કે હું આંખ વડે કેમ દેખું છું, કાન વડે હું કેમ સાંભળું છું, હું નાક વડે સુગંધ છું. આમાં કઈ મૂર્તિ ફિટ કરેલી છે? તો મૂર્તિ તો ફિટ નથી કરેલી. તો હું મોંઘા મોઢે જે વિચારવા વાળું તત્વ છે એ કોણ છે, એ શું છે, એ આ શરીરમાં કેમ છે? સંતો એને હાંસલ કર્યું, એ તત્વને હાંસલ કર્યું, એ વિચારી ગયું છે ને એ તત્વને હાંસલ કર્યું. એ બ્રહ્માનંદ આગળની વાણી એમ કહે નજરો છે, પણ તમારી નજરથી મેળ નહીં પડે. ઘણો બધો બોધ કર્યો, ઘણી બધી કૃષ્ણ ભગવાને અર્જુનને જ્ઞાનની વાત કરી તો અર્જુને બધી વાતની ના પાડી દીધી. કઈ તમે પૃથ્વીથી પોળા થોડા હોય, તમે પવનથી ઝીણા થોડા હોય, તમે આપથી ઊંચા થોડા હોય. કારણ કે અર્જુનની દ્રષ્ટિ ત્યારે દેહિક દ્રષ્ટિ છે, એટલે કૃષ્ણ ભગવાનને એ શરીરની ભાવે જોવે છે. આ શરીર ભાવે તમે ગુરુને જોવો તો કોઈ નહીં તમારું કોઈ ભાઈ. હવે બીજા નંબરમાં બે પાછા શાળાઓ બની છે. જોજો કોઈ સંબંધ જો આવી ગયો દેહ તો પણ જ્ઞાન ન થાય. એટલે કૃષ્ણ ભગવાન સમજે છે કે અર્જુન કેમ ના પાડે છે, કારણ કે એની પાસે દિવ્ય ચક્ષુ છે, એની પાસે જ્ઞાન દ્રષ્ટિ નથી, એટલે ના પાડે. એટલે પછી કૃષ્ણ ભગવાન અર્જુન એમ કહે છે કે હવે તું તારી નજરથી નહીં મારી નજરથી જો. પણ આપણે દર્શન કહીએ ને देखा दिल दीदारा है मेरे सतगुरु सारा, साईं मैंने देखा दिल दीदारा, साईं मैंने देखा दिल दीदारा, देखा दिल दीदारा है मेरे सतगुरु सारा, साईं मैंने देखा એની નજરથી જોયો, ગુરુની નજરથી જોયો, મારા ગુરુની દ્રષ્ટિથી જોયો. અધર તખત પર આપ બિરાજે કારીગર કીર્તારા, અધર તખત પર આપ બિરાજે કારીગર કીર્તારા, અટલ ભંગી દેવ ત્રિભંગી, અટલ ભંગી देव त्रिभंगी ऐसा कोई रूप संसारा, साईं मैंने देखा दिल. કારણ ઊંચો કારીગર પરમાત્મા મોરાર સાહેબે એ વાણીમાં પરમાત્માને બહુ ઊંચો કારીગર, કારણ એની કારીગરી આગળ માણસની કારીગરી, પરમાત્માની વ્યવસ્થા આગળ માણસની વ્યવસ્થા બે કોટીની છે. આપણેથી પાણી ન બને, પૃથ્વી આકાશ હવા આપણેથી ન બને, આપણેથી સૂર્ય ચંદ્ર તારા મંડળ ન બને. પરમાત્માની રચના આગળ માણસની રચના બે કોઈની છે. એક બેન હતી, એ બેનને એના ઘરવાળાએ નથડી બનાવી દીધી, અને સોનાની નથડી એટલે ગામમાં બતાવવી પડે, બધાને બતાવી જોઈએ, સાસુને ને નણંદને ને દેરને ને બધાને બતાવી. એમ કરતા કરતા ગામમાં એક સાધુ મહાત્મા આવ્યા. બેન થોડીક હરખ પડી, એટલે કે સાધુ મહાત્માને મારી નથડી બતાવી દઉં એટલે મારું કામ પૂરું થાય. સાધુ મહાત્માને કીધું કે તમારા યજમાને આ નથડી બનાવી દીધી, કેવી લાગે છે જુઓ. તો સાધુ છે ને વખાણ ન કરી, કઈક બોધ આપે તમને. ત્યારે સાધુ મહાત્મા બોલ્યા છે નથની દીની યાર ને ઉસે સુમિરત વારંવાર, તારા યારે તારા ઘરવાળાએ નથડી બનાવી દીધી છે, એને તું વારંવાર તું સ્મરણ કરે છે.
પણ જે પરમાત્માએ તારું નાક બનાવ્યું એને કોઈ યાદ કર્યું? એને યાદ કરવો જોઈએ ને, નકર નથડી ક્યાં પહેરો તમે? नथनी दीनी यार ने उसे सुमिरत बारंबार, जिस किरदार ने तेरो नाक बनायो उसको क्यों नहीं कर दिया? कोई भाव उतरी जाए ने तो तुम्हारी सुरती परमात्मा એટલે અધર તખત પર આપ બિરાજ, ઊંચા ઊંચી સ્થિતિ ઉપર તમારી સ્થિતિ ઊંચા ઊંચી, તમે ઊંચા ઊંચી સ્થિતિમાં તો શું કામ છો એ તમને કહું. તમે આ પરમાત્માની દુનિયા, તમે મુસાફિર છો, તમે આ દુનિયામાં પહેલી વાર આવ્યા છો. પહેલાય કોઈ દી આવ્યા નથી દેહ લઈ, શરીર લઈ, અને આ શરીર છૂટી ગયા પછી પણ આ દુનિયા, કારણ કે પરમાત્માનો કાયદો, પરમાત્માના નીતિ નિયમો એવા છે કે એક શરીર ઈ બીજી વાર બનાવતો. એક શરીર છે ઈ તમે એનો હમશકલ જોઈ શકો પણ ઈ ન મળે તમને બીજી વાર, કારણ કે પરમાત્માની બેજોડ રચના છે ભાઈ. પરમાત્માની રચના બેજોડ છે, એની આજ હજી સુધી કોઈ નકલ નથી કરી. આ દુનિયામાં બધાને તમે જો પરમાત્માની રચના, બધાના શરીરના સિગ્નેચર, હાથના સિગ્નેચર બધાના જુદા જુદા. ફોરેન્સિક નિષ્ણાતમાં જ્યારે મોકલવામાં આવે હાથની સહી, એટલે નિષ્ણાત કહી દે એકબીજાની સિગ્નેચર જુદા જુદા, પછી એકબીજાના પરસેવાની ગંધ જુદી જુદી. જ્યારે ચોર ન પકડાય ત્યારે પોલીસવાળા ડોબરમેન કૂતરો લઈને આવે, બધાના પસીનાની ગંધ જુદી જુદી છે, વિચાર કરો. પછી એકબીજાનું ઓપરેશન કરવું હોય તો એના શરીરની ચામડી એને લાગે, બીજાના શરીરની ચામડી એને લાગે ન લાગે. અવાજ પણ, અવાજની ક્વોલિટી પણ બધીની વ્યક્તિગત અલગ અલગ છે. તો ઈશ્વર છે આ બધેનો રચના છે, આ તો એની બધી ક્વોલિટી છે, એથી પરમાત્માનો જુદો. એટલે આ દુનિયાની અંદર તમે મુસાફિર છો. બ્રહ્માનંદે સતાર બાપુ લખ્યું છે કે સફર કા સોદા કર લે મુસાફિર, દૂર વતન કો જાના હૈ. સફર ઓશો રજનીશ આને વિશે લખે છે કે જન્મ મંજિલ નથી અને મૃત્યુ મંજિલ નથી, જીવન મંજિલ છે. જીવન છે ને, જીવનને જ ઓશો રજનીશ મંજિલ કે તમે પ્રતિપલ પ્રતિક્ષણ જે શ્વાસની સાથે તમે જીવો છો એને ઓશો રજનીશ મંજિલ કે એમાં જ આનંદ કરવાનો છે ભાઈ. મૃત્યુની પાર તો તમારું મુકામ કેવું છે, ત્યાંથી પછી કોઈ સંદેશો નથી ભાઈ, ત્યાંથી પછી કોઈ પાછું આવ્યું નથી, ત્યાંથી કોઈ સંદેશો નથી. એ તો મૃત્યુની પાર તમારી મંજિલ છે. જન્મની પહેલા તમારી મંજિલ હતી, ગુરુ એ મંજિલ તમને બતાવી છે કે મૃત્યુની પાર જે મંજિલ છે એ કાયમ છે, ત્યાં કોઈ સંબંધો નથી. પણ આપણા મહાપુરુષો જે બોલ્યા કે પૃથ્વી વગર પગ માંડવો, એટલે એક એક વસ્તુને વિચારવાની, પૃથ્વી વગર પગ માંડવો તો ક્યાં માંડવો? અખા બાપાની વાણી છે હમને આ ભાઈ, મનને વાણી જ્યાં પહોંચે ની અજરા અમર ઘર રહીએ, સંતો કરો નહીં, જે અખા બાપા બોલ્યા. પૃથ્વી વગર પગ માંડવો, વણવાટે દીવો, જે ઘરે જાવું, મુવા પછી ઈ ઘર તમે ગુરુ પાસે જઈ અને જીવતા જુઓ. હવે ગુરુ પાસે આપણે ગયા, આપણે યુક્તિ દર્શન કરીને ગુરુ સમજાવ્યા, કારણ કે બીજી કોઈ સમજાવવાની રીત નથી. તમને મૃત્યુ સમજાવું છે પણ કેમ સમજે ભાઈ? એટલે ગુરુ યુક્તિમાં, હવે યુક્તિ છે એ એક યુક્તિ, એક રચના છે, સત્ય સમજવાનો કોયડો છે, પણ અહીંયાથી મૃત્યુ છે એ મહાયુક્તિ છે. કોઈનું મૃત્યુ થાય ત્યારે એના તન મન ધન છૂટી ગયા ગણાય, એના નામ રૂપ ગુણ છૂટી. પછી કોઈ માણસ મૃત્યુ પામે એને પૂછજો તારું નામ શું, તારું રૂપ શું, તારું ગુણ શું, તારું તન મન ધન, હવે કોણ તારા ભગવાન, કઈ તારી જાતિ, જો મરી ગયું ભાઈ. જે ઘરે જાવું મુવા પછી ઈ ઘર આખો કે ગુરુ પાસે જઈ જીવતા છે. સૂરજ નહીં, હવે ઈ ઘરે ગયા છે ને, ઈ ઘરે ગયા ઈ બોલ્યા કે સૂરજ નહીં, ચંદા નહીં, નહીં કોઈ જ્યોતિ કા ઉજિયારા, દિવસ ઉગે પણ દિશે નહીં, વાંકા તેજ હવા. સદગુરુના દેશમાં ઉગમમાં આત્માનો નિયમ નથી. જો તમે અહીંયા ગયા હોય તો કારણ સાહેબ કબીર કહે છે રાત પડે ધન હાથમે, ચકવી દીની રોઈ. આ એક એક વસ્તુને બારીકાઈથી સમજજો ભાઈ. રાત પડે ધન હાથ में चकवी दीनी रोई, चलो चकवा वहां જઈએ જ્યાં રેન કે દિન દોનો નો હોય, ત્યાં રાત દિવસ નો થાતો અહીંયા જાવું છે એમ કે છે કબીર. હવે એવું ઘર ક્યાં છે? જો તમે ગુરુ પાસે ગયા હોય તો ગુરુ પાસે એક સ્થિતિ આવે છે. ગુરુ પાસે જે ગયા ને ભાઈ,
અહીંયા એક સ્થિતિ આવે છે, અહીંયા રાત દિવસ થતો નથી, પણ જો તમારી શુદ્ધિ અહીંયા હોય તો ગુરુ ઈ ઘરે લઈ ગયા છે ભાઈ. સાહેબ કબીરા બીજી બાન ચંદા બી નહોતા, સૂરજ બી નહોતા, નવલખ તારા, તો એવા ઘરે ગુરુ લઈ ગયા છે કે જ્યાં ચંદા બી નહીં, સૂરજ બી નહીં, નતા નવલખ તારા, મહાદેવજી કા જન્મ બી નતા, ઈ ઘરે ગુરુ તમને લઈ ગયા છે ભાઈ. આવું ઘણા ભજનોમાં લખાણ છે ભાઈ. બ્રહ્માનંદ બીજીની એક વાણીમાં બોલ્યા, सूरज ना था न चंदा था ना बिजली थी वहाँ. जो આ ગુરુના ઘરની હવે જે વાત છે અહીંયા, सूरज ना था न चंदा था ना बिजली थी वहाँ, एकदम अजब जान सा जलवा दिखा दिया, इस देवता ने आज मेरा दिल चुरा लिया, दुनिया की खबर ना रही, दुनिया की खबर ना रही, मैंने खुद को भुला दिया, मैंने खुद को भुला दिया, इस देवता ने आज मेरा दिल चुरा लिया. તો ઈ ઘરે ગુરુ લઈ ગયા હોય છે, ઈ ઘરે સૂર્ય ચંદ્ર ન થાય એવા ઘરે ગુરુ લઈ ગયા હોય છે, પણ ઈ સ્થિતિ તમારે યાદ, ઈ સ્થિતિને યાદ કરવી જોઈ. એટલે બ્રહ્માનંદ આ વાણીમાં એમ કહે છે, નજરો સે દેખ प्यारे क्या रूप है तुम्हारा, अपने को भूल तन में बाहिर फिरे गवारा. પોતાને ભૂલી અને બહાર ફરે છે, કર્મે કંગન છુપાવે, ઢૂંઢન કો દૂર જાવે, ફિર કે સમીપ આવે, મન में કરો વિચાર. તો કે કેમ છે? તો કે दूध के मथन से मिलता है घी जतर से, यूं ध्यान की लगन से परिभ्रम को निहारा. दूधની અંદર ઘી છે જ, કોઈ ના પાડે નહીં, પણ એનું મનોમંથન કરવું પડે. એમ શરીરની અંદર મનોમંથન કરી અસાર જુદું રહે અને સાર વસ્તુ પણ. મૃગ નાભી में सुगंधी सूंघे वो घास गंदी, दुनिया सभी अंधी समझे नहीं ઈશારા. તો નાભી એટલે પરમાત્મા છે, ગુરુ પાછા વાળી દે છે, સમજ્યા? જડ જાન દેહ સારી, ક્ષણ ભંગ દુઃખકારી, બ્રહ્માનંદ નીર વિચારી, ચૈતન્ય રૂપ ન્યા. તો દેહ ક્ષણ ભંગુર છે, ચૈતન્ય છે એ ક્ષણ ભંગુર નથી. એટલે હવે નાસ્તો કરો, હવે નાસ્તો કરી અને પછી કઈ કોઈને વાત કરી હોય તો હવે એમણામાં આપણે વાત કરીએ. બોલ સદગુરુ મહારાજ.